મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમીના ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી હરહંમેશ વિકાસ ઉપરાંત આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવવાની પણ હિમાયત કરતા રહ્યા છે। આ અવસરે તેમણે સાહિત્યમાં રુચિ ઉત્પન્ન કરવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો। આમ તો સાહિત્ય માટે આપણે બધાને ખબર છે કે ધીમે ધીમે લોકોને રસ ઓછો થતો છે। લોકોને હવે આખી પેટર્ન બદલાઈ ગઈ છે કે રસ આખો જુદો થઈ ગયો છે। એ રસ ઉપર પાછા લાવવા માટેનો પ્રયત્ન આપણે બધાએ ભેગા થઈને કરીએ। ગુજરાતી સાહિત્ય અને કલા વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું આશ્વાસન પણ મુખ્યમંત્રી આપ્યું। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ઝવેરચંદ મેઘાણીના પૌત્રએ રાજ્ય सरकारનો આભાર પણ માન્યો। महात्मा गांधी ने जिनको राष्ट्रीय शायर के गौरवपूर्ण बिरुद से नवाजा था, वैसे ઝવેરચંद मेघाणी की पुण्य स्मृति में गुजरात सरकार द्वारा गुजरात साहित्य अकादमी का जो नवीन भवन है उसका नामकरण ઝવેરચंद मेघाणी भवन हुआ है। उससे बहुत गौरव महसूस होता है, आनंद महसूस होता है और सरकार का मैं धन्यवाद करता हूँ। ગુજરાતી ભાષાને ધમધમતી રાખવાનો જે કેટલીક સંસ્થાઓ કામ કરે છે એમાં આ અકાદમીનો સમાવેશ થાય છે। 17 કરોડના ખર્ચે બનેલું 5 માળનું મકાન દેખાવે ભવ્ય છે એવું નથી, ત્યાં આવનારો ભાષાનો ભાવક વધુ સારો રસિકજન થઈને બહાર નીકળે તેવી પણ વ્યવસ્થા છે। સાહિત્યનું પરંપરાગત અને એઆઈ આધારિત મ્યુઝિયમ, ટ્રેડિશનલ અને ડિજિટલ એમ 2 પ્રકારના ગ્રંથાલયો, સાહિત્યિક કાર્યક્રમો માટે 2 ખંડ, બહારથી આવનારા સાહિत्यकारों માટે उतारा ओरडा एवी बधी जो व्यवस्था ત્યાં છે। हमारा जो भवन है ઝવેરચंद मेघाणी भवन, जो साहित्य अकादमी का खुद का भवन है, जहाँ गुजरात की 6 एकेडमी, गुजराती के उपरांत 5 लैंग्वेजेस की एकेडमी यहाँ चलेगी और साहित्य की प्रवृत्तियाँ होगी। यहाँ एक आधुनिक म्यूजियम होगा और आज से हम ऑडियो बुक और ई साहित्य ऐसे 2 प्रकल्प भी आज शुरू कर रहे हैं। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી, ગાંધીનગરના મેયરશ્રી તેમજ અગ્રણી સાહિત્યકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર।